હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પાઠ 1 પર્વત તારા નામનું કાવ્ય એની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો આ કાવ્યના લેખક છે સુરેશ દલાલ. તો સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવી લઈશું. સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો. એકાંત, તારીખનું, ઘર, નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. તેમણે નિબંધો પણ લખ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. આ સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે. અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે. અહીં કાવ્ય પંક્તિ આપેલી છે. પર્વત તારા પહોળા ખંભા, સર્વર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તો આ કાવ્યની સમજૂતી આપણે જોઈશું. કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળે છે. પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે. કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે. વૃક્ષોમાં ઈશ્વરની વાતો સંભળાય છે. તેમજ મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે. આગળની કાવ્ય પંક્તિ જોઈશું. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. કાવ્ય સમજૂતી. હે ઈશ્વર, તું તરણાનો તારણહારો એટલે કે સામાન્યમાં સામાન્ય માણસને તું તારી શકે છે. તું જ ઝરણાનો મધુર અવાજ છે. ફૂલોમાં શોભતા રંગ અને સુગંધ તારી જ સૌને ભેટ છે. સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. હે ઈશ્વર, તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે. સિંહ, વાઘ જેવા હિંસક, તો કોયલ અને બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તથા પતંગિયા, તમરા, આગિયા અને ભમરાનું સર્જન પણ હે ઈશ્વર તે કર્યું છે. રાડ, ત્રાડ ને લાડની સાથે મોરપીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. હે ઈશ્વર, તારી રાડ, ત્રાડ અને લાડની સાથે આ સુંદર સંગીત અમને મળતું રહે છે. તું ક્યારેક સાવ નજીક તો ક્યારેક એકદમ દૂર ભાસે છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. મારું જીવન એક હોડી જેવું છે. આસપાસ અજવાળાના કાંઠારૂપી સુખ છે તો અંધારારૂપી દુઃખની નદી પણ વહે છે. મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે, તું જ કહે. અહીંયા કાવ્યના કેટલાક શબ્દાર્થ આપ્યા છે. ખંભા એટલે કે ખભા. સરોવર કુદરતી રીતે બનેલું સરોવર, તળાવ. વિશાળું એટલે વિશાળ, ઘણું મોટું. રળિયાત અહીં કવિ કહે છે સુંદર. તરણું, તણખલું, નાદ સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. સોગાદ એટલે કે ભેટ. આગિયા રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. ત્રાળ ગર્જના. હંકારે હાકે ચલાવે. સૂર સ્વર
અવાજ. નીચે શબ્દ સમૂહ આપ્યો છે. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે કે આગિયા. અહીં વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો આપણે કહી શકીએ કે આપણે મનને શાંત, સ્વસ્થ અને પવિત્ર બનાવવા માટે પ્રાર્થના કરીએ છીએ. બીજો પ્રશ્ન છે કે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે? કેમ? તો આપણે કહી શકીએ કે મને નદી કિનારે, દરિયા કિનારે ફરવું ગમે છે. સાપુતારા જેવા હિલ સ્ટેશન, ગિરનાર પર્વત અને પોળોના જંગલો જેવા કુદરતી સ્થળોએ જવું ગમે છે, કારણ કે આવા સ્થળોએ મન શાંત અને પ્રફુલ્લિત રહે છે. મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો અહીંયા તમે તમારા વિચારો લખી શકો છો. આપણે લખી શકીએ કે વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ, પછી નીલો રંગ, વાદળી રંગ, લીલો રંગ, પીળો રંગ, નારંગી રંગ તેમજ છેલ્લે લાલ રંગ એમ 7 રંગો જોવા મળે છે. પ્રશ્ન 4. નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો આપણે કહી શકીએ કે નદી, સરોવર, દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારને લીધે બન્યા હશે. પ્રશ્ન 5. આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો ઈશ્વર સૌના તારણહાર છે, દરેકના દુઃખ દૂર કરનાર છે. ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે. તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ. અહીં ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો પ્રવૃત્તિ આપેલી છે. તો અહીંયા તમે ઉદાહરણ રૂપ જોઈ શકો છો. તો અહીંયા ક, પછી બીજા ખાનામાંથી બીજો નંબર એટલે કે વિશાળ, અને ત્રીજા ખાનામાંથી ઉ એટલે કે ખારાશ. એવી રીતે 3 ખાનામાંથી શબ્દ લેવાના છે અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. તો આવી રીતે આપણે બીજા વાક્યો જોઈશું. તો અહીંયા ખ 5 નંબર અને અ લઈશું એટલે કે સૂર્ય, આકાશ અને ગરમી. તો એવી જ રીતે આગળ ગ એટલે કે મેઘધનુષ્ય, રંગ અને વરસાદ. ગ એટલે કે સિંહ, ત્રાળ અને કેશવાળી. ચ એટલે કે નદી, કાંઠો અને પ્રવાહ. અહીંયા પ્રવાહી લખ્યું છે પણ પ્રવાહ આવશે. ચાલો હવે આપણે વાક્યો જોઈશું. તો પહેલું વાક્ય થશે આકાશમાં રહેલા સૂર્યના કિરણોથી ઉનાળામાં ખૂબ ગરમી પડે છે. વરસાદમાં 7 રંગવાળું મેઘધનુષ્ય જોઈ શકાય છે. સુંદર કેશવાળીવાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો. ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો. આગળની પ્રવૃત્તિ જોઈશું. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ચશ્મા. તો ચશ્મા સાથે શું જોડી બનશે? આંખ. તો હવે આપણે આગળ જોઈશું. તો પતંગ. તો પતંગ સાથે કોની જોડી બનશે? બધાને ખ્યાલ જ છે, દોરી. તો એવી જ રીતે કપડાં એટલે શરીર થશે. કાગળ એટલે પુસ્તક. હોડી, પાણી, ચંપલ, પગ. પ્રશ્નોના જવાબ લખો. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પ્રશ્ન 2. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે.
પ્રશ્ન 3, વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવું. પ્રશ્ન 4, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછમાં બંનેમાં રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે. પ્રશ્ન 5, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા ફરે છે. આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય તેમ લાગે છે. પ્રવૃત્તિ 5, નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ છે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો સમજૂતી થશે, હે ઈશ્વર, તું તરણાનો તારણહારો એટલે કે સામાન્યમાં સામાન્ય માણસને તું તારી શકે છે. તું જ ઝરણાનો મધુર અવાજ છે. ફૂલોમાં શોભતા રંગ અને સુગંધ તારી જ સૌને ભેટ છે. પ્રવૃત્તિ 6, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા દરિયો આપ્યું છે, તો દરિયામાં કયા કયા શબ્દો લાગુ પડે? તો દરિયામાં પાણી હોય, હોડી હોય, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. તો એ રીતે આપણે આગળ જોઈશું. તો પહેલું જ આપ્યું છે વૃક્ષ. તો વૃક્ષ સાથે સંકળાયેલા શબ્દો થશે પાન, ફૂલ, ફળ, લાકડું, ડાળી અને મૂળ. પર્વત, તો પથ્થર, માટી, વૃક્ષ અને ઝરણા. આકાશ, વરસાદ, પવન, સૂર્ય, વાદળ, પક્ષી અને તારા. નદી, તો પાણી, હોડી, માછલી, છીપલા, કાંપ, મગર વગેરે શબ્દો. આ સિવાયના શબ્દો પણ તમે ઉમેરી શકો છો. પ્રવૃત્તિ 7થી આપણે જોઈશું. તો 7 નંબરની પ્રવૃત્તિ છે, તેમાં આપેલું છે કે તો શું થાય વિચારો અને લખો. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે અને એના વિશે વિચારીને આપણે જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? તો આપણે આવું લખી શકીએ કે જીવસૃષ્ટિનો વિનાશ થાય, કારણ કે જળ એ જ જીવન છે. બીજો પ્રશ્ન છે, જો વૃક્ષો જ ન હોય તો? જો વૃક્ષો ના હોય તો વરસાદ ના આવે, ફળ, ફૂલ અને છાંયડો ન મળે, તેમજ ઓક્સિજન ના મળી શકે, તેથી સૃષ્ટિનો વિનાશ થઈ જાય. પ્રશ્ન 3, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો શું થાય? તો પાણીનું બાષ્પીભવન ન થાય, તેથી વરસાદ ન આવે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ ન થાય. પ્રશ્ન 4, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય? તો જીવસૃષ્ટિ ખોરવાઈ જાય, કારણ કે જીવજંતુઓ ખોરાક ચક્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રવૃત્તિ 8, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું આપ્યું છે નુકસાન. તો કયો સ આવશે? તો આપણે જોઈએ, આ રીતે લખાય નુકસાન. એવી જ રીતે સમસ્યા, સીવણ, શિકાર, સરોવર, શાબાશી, રિસેસ અને વિશેષ. પ્રવૃત્તિ 9, ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો. ઉદાહરણ આપ્યું છે કે તારે તે, તો તારે તે તેને કહેવાય તારણહાર. તો એવી જ રીતે સર્જન કરે તે, તો એને કહેવાય સર્જનહાર. પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર. અહીંયા આપણે લખીશું દેખે તે એટલે કે દેખણહાર. એવી જ રીતે ખેડે તે ખેડનહાર. પ્રવૃત્તિ 10,
નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. પહેલું આપ્યું છે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો એનો સાચો જવાબ થશે બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજું વાક્ય તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ. એટલે કે ક. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજું વાક્ય એમાં મારી હોળીને આ કોણ હંકારે. તો સાચો જવાબ થશે ક. મને ખબર છે મારી હોળી કોણ હંકારે છે. પ્રવૃત્તિ 11 ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. તો અહીંયા કેટલાક ખોટા વિકલ્પો આપ્યા છે તે છેકી નાખવાના, જે સાચું હોય તે લખવાનું. તો પહેલું જ વાક્ય છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. તો વસાવે અને કરે એ આપણે ચેકી નાખીશું. બીજું છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. તો આવી રીતે બે ખોટા શબ્દો આપણે છેકી નાખવાના છે. ત્રીજું વાક્ય ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું વાક્ય પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. અહીંયા નીચે પ્રવૃત્તિ આપી છે કે પુસ્તકાલયમાંથી પ્રાર્થના ગીતો મેળવો અને વાંચો. તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે અને પ્રાર્થના ગીતો તમારે વાંચી અને રજૂ કરવાના છે. તો અહીંયા આપણે આ પહેલા પાઠની પ્રવૃત્તિ પૂર્ણ કરી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.